પ્રભુશ્રી આ કાળમાં આપણી અપેક્ષા એને વાતો કરીશ. આપણા જેવા થઈને, ગુંગળા જેવા થઈને, કારણ કે આ જીવનું હિત કેમ થાય તે જોયું. ફૂલ હારે કરવા દીધા, જૈન સાધુ ફૂલ નાડે, પણ છોકરોને સમજાવવા તો શું કરવું? અજ્ઞાનીના અનુગ્રહને અર્થે એમણે પછી કહ્યું ને, આ ફૂલાને ગમતા છે પણ ન ગમતા ઘૂંટડા પી ગયા. કા છોકરો હારું. અજ્ઞાનીના અનુગ્રહથી રૂપાનું કહ્યું જાય છે. આગા શાસ્ત્રમાં ગોમડાના ઢોરો જેવા પાટીદારો, અક્કલ વગરના, એને પાટીદારની ભાષામાં પાટીદારને રોક્યા તો ભાઈ તો રૂડો આયા આત્મા મારી આત્મા. કેમ? આ જીવના હિતને માટે પોતે આપણા એમના જેવા થયા. વર્ષો સુધી તેમ જ ચાલ્યું. પછી જોયું કે આ જીવો કબજે આયા. પછી કૃપાદેવે અને પ્રભુશ્રીએ કોથળાથી બિલાડું કાઢ્યું. આ તો જૈન ધર્મ. કોઈ જૈન ધર્મ જાણતું જ નહોતું એને. બાપાનો ધર્મ, બાપાનો આશ્રમ. વર્ષો સુધી બાપ ના જાણી ગયો જૈન ધર્મ છે. શા માટે? અજ્ઞાનીના અનુગ્રહને માટે. વર્ષો વીત્યા. લોક જાણે કે બાપાનો ધર્મ. તરત તો બાપાનો ધર્મ કે છે, કોઈ જૈન ધર્મ કહેતું જ નથી. પછી જાણ કબજા આવ્યા. જેમ પેલો મદારી ડુગડુગી વગાડે ને, છોકરો ભેગો થાય અને પછી કોથળા બિલાડું કાઢ્યું. આ તો જૈન ધર્મ કહેવાય. એટલે આટલે વર્ષ જાવ જૈન ધર્મ અમારે. રાત્રે ખાવા દીધું, દાડે ખાવા દીધું, કંગુરે ખાવા દીધું, અને કબીરનો અને પ્રીતનો બધાને ખાવા દીધો. આ તો જૈન ધર્મ. એટલે આટલે વર્ષે ઓબેલ કરવા પડશે. આટલા સુધી ને આજે કઈ રાત્રે ના ખવાય, આજે ખાવા દીધું. જાણ્યું કે હવે ગોણિયા કબજા આવ્યા છે. પછી શું કર્યું? જેમ ભેંસને લીલી ચાયનો કલ્લો ધરે અને ટેકાથી ખીલે આવે અને હોકર ચડાવી દે. એ બેડો હે અમને હોકર ડફડા માર્યા કમ થઈ આવે. હોકર ચડાવી ડફડા માર્યા, છૂટા તો નાસી જાત. આટલે વર્ષે ક્યાં થઈ જાય? પહેલેથી જ કહ્યું કે જૈન ધર્મ કોઈ તો ના આવત. અજ્ઞાનીના અનુગ્રહ અર્થે રૂપાંતર પૂર્વક કહ્યું જાય છે. પછી તો શું કરે? હવે વટલાયા. હવે ક્યાં જવું? અમારે તો દશા શું થઈ? પોણી પીધા પછી ઘર પૂછવા વારવા કોનું ઘર પણ તો વટલાઈ તો ગયા. હવે શું કરવાનું? એમ જ્ઞાની પુરુષો સમાજીવના હિતને માટે કઈ રૂપાંતર પર કયું જાય છે. કઈ અધૂર વાત હતી.